વડોદરામાં ભાજપ ઉમેદવાર ધ્રુવિતા બ્રહ્મભટ્ટ બિનહરીફ જાહેર થયા છે। ભૂમિ પ્રજાપતિએ ફોર્મ પાછું ખેંચતા ધ્રુવિતા બ્રહ્મભટ્ટ બિનહરીફ જાહેર થયા। સાંસદ હેમાંગ જોશીના ઘરે સૌને મોઢું મીઠું કરાવ્યું। હેમાંગ જોશીએ કોંગ્રેસ કાર્યકરો પર મર્યાદા ઓળંગવાનો આરોપ લગાવ્યો। કોંગ્રેસને ચૂંટણીમાં જનતા જવાબ આપશે તેવું નિવેદન પણ આપ્યું। જ્યારે કોઈ પણ કોંગ્રેસનો કોઈ પણ ગુંડો હોય એ આપણા બેન દીકરીઓને આવી રીતે હેરાન કરતો હોય, દબાવતો હોય કે ફોર્મ પાછું ખેંચ્યું, તમે જોઈ લેશું કઈ રીતે। અરે એના પેરેન્ટ્સ સાથે આવ્યા, સમાજના આગેવાનો સાથે આવ્યા, કશું એમને થાય છે તો સમાજ એમની સાથે ઊભો રહે છે, કોંગ્રેસ ઊભું નથી રહેતું। ત્યારે આટલી બધી એમને સ્પષ્ટ આખું ખબર પડે છે કે બેન પોતાની સ્વેચ્છાએ ફોર્મ ખેંચવા આવે છે અને તો પણ જો એમની સેફટી ના હોય, એમની સિક્યોરિટી ના હોય તો ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા બેઠો છે અને અમે સૌ તમામ આપના માધ્યમથી બહેનો દીકરીઓને સંદેશ આપીએ છીએ। હજુ પણ મને લાગે છે કે જો 2 ફોર્મ આજે ખેંચાયા છે, કનુભાઈ સામે, એની સામે શું વીતી તમને ખબર છે, ટપલી દાવ થયો, ગાડીના કાચ ફૂટ્યા, આ બધી વસ્તુઓ થઈ તો શું બેનના સમાજવાળા એનાથી ડરી ના જાય કે જે પ્રકારની હાલત થઈ એનાથી એ લોકોને ગભરામણ ના થાય? એટલે મેં પ્રજાપતિ સમાજના આગેવાનોને કહ્યું કે આ બેનને બોલાવો અને એમને કહેજો કે એમનો ભાઈ અહીંયા છે, એમને કોઈ પ્રકારની કનડગત નહીં થાય। આ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાનું વચન છે। બિનહરીફ જાહેર થઈ છે એના માટે તો ખૂબ ખૂબ આભાર માનું છું। સાંસદ શ્રીનો છે, પ્રમુખ સાહેબનો છે, મારી આખી ભારતીય જનતા પાર્ટીનો છે કે એમને એક ઉમેદવાર તરીકે મને ટિકિટ આપી હતી અને હું આજે જીતી ગઈ છું। અને મારા મા બાપના પહેલાં આશીર્વાદ હશે। મારા પપ્પા પણ આમાં વર્ષો જૂના કાર્યકર્તા હતા અને પ્રમુખ હતા, એમને પણ ઘણા કામ કર્યા છે ભાજપને લઈને। મારા ભાઈ પણ આમાં હતા, એમને પણ એટલા બધા ઘણા કામ કર્યા છે ને હજી બી કરે છે। તો બસ હું હવે એક આશા સાથે ચાલું છું કે મારા ભાઈના, મારા પપ્પાના માર્ગદર્શન ઉપર ચાલી અને હું પણ એમના જેમ નામ રોશન કરી અને જનતાને સપોર્ટ કરીશ।